શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં શું કહે છે કે અર્જુન તું તારા સ્વધર્મનું પાલન કર. શેનું? સ્વધર્મનું પાલન કર, બાકી બધું મારી ઉપર છોડી દે. પણ આ સ્વધર્મનો મતલબ શું? એટલે તમે જે જગ્યાએ કામ કરો છો, જે કામ કરો છો એ કામ કરતા રહો. એ કરતાં કરતાં તમને તમારી જીવનની ઉન્નતિનો, મોક્ષનો, મુક્તિનો માર્ગ મળી જશે. પણ આ સમજવું થોડું અઘરું છે. આ વિડીયો પૂરો જોજો. છેલ્લા 3-4 મહિનાથી હું આ કાર્ય કરું છું, જે તમને પાછળથી વિડીયોમાં જોવા મળશે. 1 રૂપિયાનો ખર્ચો નહીં, સમયનો આપણો કંઈ જાય બગાડ નહીં થાય અને કોઈ શરીરને મહેનતે ના પડે, અને તો એક સંતોષકારક એક કાર્ય કરવા મળી ગયું. આવી રીતના તમને મોકા જીવનમાં મળતા હશે, પરંતુ તારા સ્વધર્મનું પાલન કર. સ્વધર્મ સમજવો એટલે વારંવાર ગીતા વાંચવી પડે. જય શ્રી કૃષ્ણ. આ બધા જે ફ્રેમ ઉપર બેઠેલા દેખાય ને, ઝીણા 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 કાળા કાળા ટપકા જેવું લાગે છે ને, આ બધા કબૂતરો છે. શું લાગે છે? હજી વધારે છે અહીંયાથી. આ બધા શું નાવા બેઠા છે? ના, આ બધા ખાવાની રાહ જોવે છે. હમણાં તમે જો થોડી વારમાં આ બધા ખાવાની રાહ જોવે. શેઠના રૂપિયાની મકાઈ છે. આમાં આપણો 1 રૂપિયો નહીં, દાન પુણ્ય આપણું આમાં કંઈ નહીં. ખાલી આપણે તો સેવા ધાબે જઈને નાખવાની. બાકી આ બધા રૂપિયા બધા શેઠના પૈસા. એટલે કોઈ એવું સમજવું નહીં કે આ ભાઈ બહુ દાન ધર્મ કરે છે. જરાય એવું સમજવું નહીં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બસ ખાલી આંગળી ચીંધીએ. સવારના રાહ જોતા હતા વરસાદમાં. આવી ગયા બધા. ગુડ મોર્નિંગ. બ્રેકફાસ્ટ થઈ ગયો, હેલ્ધી બ્રેકફાસ્ટ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.